બરોડાના મક્તમપુરા રોડ નજીક રક્ષાબંધનના પાવન તહેવારે અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ રોડ ક્રોસ કરી રહેલા તે દરમિયાન પૂર ઝડપે આવેલી બુલેટ ચાલક પરિવારને માતા અને પુત્રની જોરદાર ટક્કર મારી હતી, જેમાં અકસ્માતમાં માત્ર 6 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। વડોદરાના મકરપુરા રોડ પર વોલ્ટેપ કંપની નજીક રક્ષાબંધનના દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ડુમાટ ગામનો પરિવાર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલી બુલેટ માતા અને પુત્રીને ટક્કર મારી હતી। અકસ્માતમાં 6 વર્ષની બાળકીનું કરુણ મોત થયું હતું, જ્યારે માતાને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઘટનાને પગલે મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને બુલેટ ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી। અહીંયા એવો બન્યો કે આ બુલેટ ચાલક છે ને એ ડેપોથી ફૂલ સ્પીડમાં હતો અને અહીંયા ક્રોસિંગ કરતી વખતે એક મહિલા અને એક નાની બાળકીને ઝપેટમાં લીધા અને બંનેની હાલત ગંભીર છે અને બાઇક ચાલકની સ્પીડ 100 થી 120 હશે કે એટલી સ્પીડમાં ગયો છે કટ મારીને કે બાળકીને તો ફૂલ ઈજા છે, બાળકી ગંભીર હાલતમાં છે અને મહિલા બી ગંભીર હાલતમાં છે અને બાઇક ચાલક ફૂલ સ્પીડમાં હતો। તો એ નશાના હાથમાં છે એવું લાગે છે તમને? નશાના હાથમાં તો પોલીસની તપાસનો વિષય છે, પણ આ ભાઈ એટલી સ્પીડમાં હતો ને કે ડેપોથી એની પાછળ આવતો તો એટલી સ્પીડમાં એટલી કટો મારતો તો ગયો કે અહીંયા એને બિચારા બે જણનો એક મહિલા અને એક નાની બાળકીનો ભોગ લીધો। છોકરી છે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી વડોદરા।